ધન્યવાદ સર. ખરેખર વેક્સિન લેવું જરૂર છે અને જે આપણે જે બોડી ચેકઅપ નથી કરતા ને એ પણ જરૂરી છે. આના માટે જે પ્રોબ્લેમ થાય છે ને એવું લાગે કે દિવસમાં તારા જોયા બરાબર છે. મને જે પ્રોબ્લેમ થયો હતો એ વ્હાઇટ પાણી અત્યારે લેડીઝોને દીકરીઓને ઘણો બધો થતું હોય છે. તો એના માટે જો પ્રોબ્લેમ વધતું હોય ને તો તરત ડૉક્ટરને ચેકઅપ એની માટે કરાવજો, રિપોર્ટ્સ કરાવજો, કારણ કે એમાંથી જ મને આ પ્રોબ્લેમ થયો છે. જ્યારે આપણે ડૉક્ટર બાયડમાં સંજીવની હોસ્પિટલ મુકેશભાઈ એમના દીકરાના લગ્ન હતા એ દિવસે અને સન્ડે હતું. એ જ દિવસે ઘરે હું એકલી જ હતી અને એ દિવસે મને જે પ્રોબ્લેમ થયો ને ઘરમાં એકલી જ હતી અને એ દિવસે મને એકદમ જ બ્લીડિંગ ચાલુ થઈ ગયું. બ્લીડિંગ ચાલુ થયું એટલે કેટલું આપણે માંસના લોચા હોય ને એવું નીકળ્યું. હું સરળ નહીં રાખું, જે પ્રોબ્લેમ મને થયો છે એ કહું તો તમને વધારે માઇન્ડમાં સેટ થશે કે કોઈને થતું હોય તો ન થાય એના માટે પ્રયત્ન આપણે કરીએ છીએ. તો આ પ્રમાણે મને બ્લીડિંગ જે થયું ને એમાં માંસના જે લોચા નીકળે ને એવી રીતે એટલા બધા લોચા મને નીકળ્યા છે બ્લીડિંગ સાથે. તો એમ થયું કે મને શું થયું હશે એમ. થોડી વાર વોશરૂમમાં લગભગ કલાક જેવો ટાઈમ મેં વોશરૂમમાં બેસી તો પણ બંધ ના થાય. ઘરમાં એકલી હવે કરવું શું? મોબાઈલ મારું બેડરૂમમાં હતો. હવે ઘરમાં આમથી આમ થોડું જઈને મોબાઈલ પાસે જાઉં તો બી ઘરમાં બધું બગડે. એટલે તોય છતાં હિંમત રાખી કે ના, કોઈને તો મારે બોલાવવો પડશે. એટલે જેમ તેમ કરીને ઘરમાં બેડરૂમમાં ગઈ. બેડરૂમમાંથી બેડશીટ ચાદર ખેંચીને મેં સેટ કરી કે કેમને કરીને આ પ્રોબ્લેમ સોલ્વ થાય છે મારાથી. પછી મેં મોબાઈલ લઈ અને પાડોશમાં અમારા કાકીજી છે એમને ફોન કર્યો કે મને આવું થયું છે, તમે આવો. એ થોડી વારમાં આવ્યા, જોયું અને આટલું બધું શું થયું છે એમ. એટલે ખરેખર મારી માટે તો એ બહુ ભયંકર દિવસ હતો અને એ દિવસે પાછા કોઈ પણ ડૉક્ટર, સર્જન કોઈ જ મળે નહીં. બધા જ મેરેજમાં હતા બાયડ. એટલે કેટલી જગ્યાએ અમે હોસ્પિટલમાં મિસ્ટર બી બહાર હતા, એમને આવતા ટાઈમ લાગ્યો, કલાક દોઢ કલાક. એટલે એ આવ્યા પછી પણ અમારો પ્રોસેસ ચાલુ છે કે કઈ હોસ્પિટલમાં જવું, હવે કઈ જગ્યાએ જવું. તો અમને કોઈ સર્જન મળે, કોઈ ગાયનિક મળે, કોઈ જ નંબર અમને સેટ ના થયો એ દિવસે કઈ જગ્યાએ જવા માટે. તો એક વખત એ દિવસે પછી કોઈ ફ્રેન્ડ સર્કલમાં વાત નીકળી કે એક ડૉક્ટર ઘરે છે, ત્યાં આગળ ગાયનિક છે મોડાસામાં દીપ હોસ્પિટલ. અમે ત્યાં ગયા ડૉક્ટરને તરત જ આઈસીયુમાં મને લીધી અને ક્લિનિક તો એમને ચાલુ ગમે એટલા કપડાં સેટ કરે તો બી કંઈ એ થાય નહીં, બંધ જ થવાનું નામ ના લે. એટલે ત્યાં જઈને ડૉક્ટરે પૂછ્યું કે તમને આ કોઈ પ્રેગ્નન્સી છે? આ છે. ડૉક્ટર એમની રીતે આપણને પૂછતા હોય છે. તો તરત પછી એમને ટ્રીટમેન્ટ જે હતી બોટલ ચડાવી કે ઇન્જેક્શન આપ્યા. તો ડૉક્ટરે કીધું તમે 2-3 દિવસ લાગશે ધીમે ધીમે બંધ થતા. એટલે એમને બાયોપ્સી કરવાનું કીધું. હવે બાયોપ્સી કરવાનું કીધું એટલે આપણે સમજી જઈએ કે આપણને કયો પ્રોબ્લેમ હોઈ શકે. પણ તેમ છતાં બાયોપ્સી કરાવી 2 દિવસ પછી અને એનો રિપોર્ટ પણ 2 દિવસ પછી આવે. હવે ત્યાંથી પૂરું નથી થતું, ત્યાંથી અમે આગળ અમદાવાદ જવા માટે ટ્રાય કરી તો ત્યાં કયા ડૉક્ટરને મળીએ. એટલે મારા ડિયર છે ડૉક્ટર વિદ્યાસ પટેલ, અત્યારે કચ્છમાં છે. તો એમના ફ્રેન્ડ સર્કલમાંથી મને મુંજાલ સર મળ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એમના થકી મને ટ્રીટમેન્ટ મળી છે. તો મને એમ થયું કે મને આ પ્રોબ્લેમ થયો છે તો આપણા સમાજમાં ન થાય એના માટે અવેરનેસ માટે હું સરને પણ અમે કીધું કે આપણે આ સર્વાઇકલ વેક્સિન માટેનો આપણે પ્રયત્ન કરીએ કે બધા લઈ શકે. હું તો કહું છું હોટલમાં એક વખત ઓછા જજો, ફરવા બહાર ઓછા જજો, પણ આને માટે બોડી ચેકઅપ અને વેક્સિન જરૂર લેજો.